હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ખૂબ જ ટેસ્ટી ફરાળી રાજગરાનો શીરો બનાવીશું. પરફેક્ટ વાટકીના માપ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે આજે આ શીરાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ ખૂબ જ ટેસ્ટી એવો રાજગરાનો શીરો. બનાવવા માટે સૌથી પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈએ. તો અહીંયા તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. તો અહીંયા મેં 1 બાઉલ જેટલો મેં રાજગરો લીધો છે અને તેની સામે રાજગરા લીધો છે એ જ બાઉલના માપ સામે 1/3 કપ એટલે કે 1/3 બાઉલ જેટલું મેં ઘી લીધું છે અને 1/3 બાઉલ જેટલી ખાંડ લીધી છે. એટલે જે વાટકીના માપથી તમે રાજગરો લેતા હોય તે જ વાટકીના માપથી 1/3 કપ જેટલું ઘી અને 1/3 કપ જેટલું ખાંડ લીધું છે. આ માપ છે એ પરફેક્ટ છે. જે પહેલી વાર બનાવતા હશે આ માપ સાથે બનાવશે ને તો પણ શીરો છે એ પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને 1/3 ઘી તેમાં ઉમેરી દીધું છે. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને ઘી એકદમ સારી રીતના ઓગળી જાય ત્યારબાદ જ રાજગરો ઉમેરીશું. હવે ઘી છે એ સારી રીતના ઓગળી ગયું છે. હવે જે આપણે 1 બાઉલ જેટલો એટલે કે 1 મોટા બાઉલ જેટલો રાજગરો લીધો છે તેને તેમાં ઉમેરી દઈશું. અત્યારે આ સ્ટેજ ઉપર હું ગેસની ફ્લેમ હાઈ રાખી રહી છું. ત્યારબાદ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકીશું. હવે ચમચાની મદદથી લોટને ઘી સાથે સારી રીતના મિક્સ કરી લઈશું. હવે લોટ અને ઘી સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને હું મીડિયમ કરી દઈશ. તમે જેમ શીરાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકશો એટલે મસ્ત એવો શીરો છે એ ટેસ્ટમાં તો સારો થશે અને લોટ પણ વ્યવસ્થિત શેકાયેલો હશે તો સ્વાદિષ્ટ પણ એટલો જ બનશે. તો હવે એને ચમચાની મદદથી સતત કન્ટિન્યુ આપણે એને ચલાવતા રહીશું. હવે ફરી 5 મિનિટ બાદ તમને બતાવું તો તમે જોઈ શકો છો હલકો એવો છે આપણે શીરાનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે. હજી આપણે એને 7થી 8 મિનિટ માટે થવા દેવાનું છે. અને સાઈડમાં મેં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. અહીંયા પાણી છે એ 2 ગ્લાસ મીડિયમ ગ્લાસ હોય તેવા પાણીની જરૂર પડશે. એટલે એકદમ ગરમ ઉકળતું પાણીની જરૂર પડશે. તો અહીંયા મેં સાઈડમાં પણ પાણીને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો લોટ છે એ ધીમે ધીમે ફૂલાઈ રહ્યો છે અને એકદમ જાડી પડી રહી છે. અને એકદમ મીડિયમ ફ્લેમ પર લોટ શેકાશે એટલે શીરો છે ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. જો તમે આ માપ સાથે શીરો બનાવશો તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ જ સરસ થશે. હવે આ સ્ટેજ ઉપર જો તમારે ખાંડ અને પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય, પણ હું આ શીરાને થોડોક વધારે ડાર્ક એટલે કે ચોકલેટી કલર થાય ત્યાં સુધી હું શેકી રહી છું. અહીંયા અમારા ઘરમાં આવી રીતના ડાર્ક શેકેલો શીરો હોય છે વધુ ભાવે છે એટલા માટે હું થોડોક એવો ડાર્ક શેકી રહી છું. હવે લોટ સારી રીતના શેકાઈ ગયા બાદ અહીંયા 2 ગ્લાસ જેટલું મેં ગરમ ઉકળતું પાણી તેમાં ઉમેર્યું છે અને ત્યારબાદ 1/3 બાઉલ જેટલી ખાંડ ઉમેરીશું અને ત્યારબાદ બધું જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અહીંયા જો લોટને તમારે થોડો એવો લાઇટ કલર રાખવો હોય તો રાખી શકાય, પણ હું અહીંયા એકદમ ચોકલેટી કલર હોય ને તેવો રાખી રહી છું. હવે બધું જ મિક્સ કરીશું અને બધું જ પાણી છે એ બળી જાય ત્યાં સુધી એને ચમચાથી મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ જ ઉપર એને મિક્સ કરીશું. હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે એકદમ ઘટ્ટ થઈ ગયો છે અને શીરાના ફોર્મમાં આવી ગયો છે અને હજી એને 1 થી 2 મિનિટ માટે મિક્સ કરીશું. અને તમે જોઈ શકો છો લોટ આપણી છે સારી રીતના શીરો છે મિક્સ થઈ ગયો છે અને બધું જ ઘી છૂટું થઈ ગયું છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે આજે આ શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું બદામની ફ્લેક્સ સાથે. તમે કોઈ પણ મનગમતો ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો ખૂબ જ સ્વાદિષ્ટ
ફરાળી રાજગરાનો શીરો બનીને તૈયાર છે, જે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે અને નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.